હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ખીરની રેસીપી। શ્રાદ્ધનો સમય ચાલી રહ્યો છે, એટલા માટે દરેક ઘરમાં ખીર તો બની જ રહી હશે, પરંતુ આ રીતે ખીર જો તમે બનાવશો તો તમારી ખીર જે છે એ ફક્ત 15 મિનિટમાં એકદમ મસ્ત લચકદાર અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે। તો સૌપ્રથમ અહીં આ ખીર બનાવવા માટે મેં અહીં અડધી નાની વાટકી ચોખા લઈ લીધા છે। ત્યારબાદ એક કુકરમાં ચમચી એક ઘી લઈ લીધું છે। ચોખાને 2-3 પાણીથી ધોઈ એક ગરણીમાં નિતારી લીધા છે અને ત્યારબાદ હું એ ચોખાને ઘીમાં એડ કરી દઈશ। મીડિયમ ટુ લો ફ્લેમ પર ચમચાથી એને હલાવીને થોડીવાર માટે ચોખાને શેકી લઈશ। તો ચોખા અહીં સરસ શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો। ત્યારે હવે હું એમાં 1 લીટર હુંફાળું દૂધ એડ કરીશ। દૂધ એડ કર્યા બાદ હું એમાં જે માપથી મેં ચોખા લીધા હતા એ માપ પ્રમાણે હું ચોખાથી થોડી ઓછી ખાંડ એડ કરીશ। તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઓછી અથવા તો વધારે લઈ શકો છો અને ખાંડને વ્યવસ્થિત હલાવીને મિક્સ કરી લઈશ। ત્યારબાદ હું એમાં થોડા કેસરના તાંતણા એડ કરીશ। આજે અહીં હું આ ખીર કેસર ફ્લેવરવાળી બનાવવાની છું। તમે અહીં લાસ્ટમાં કેસરની જગ્યા પર એલચી પણ એડ કરી શકો છો। અત્યારે કેસર એડ કરવાથી સરસ ખીરમાં કેસરનો ફ્લેવર પણ આવી જશે અને કલર પણ આવી જશે। બધું જ વ્યવસ્થિત મિક્સ કરી દઈશ અને કુકરનું ઢક્કન બંધ કરી દઈશ। મીડિયમ ટુ લો ફ્લેમ પર 2 સીટી થવા દઈશ, ત્યારબાદ લો ફ્લેમ પર એને થોડીવાર રહેવા દઈશ। હવે એર નીકાળી કુકરનું ઢક્કન ખોલી ખીરને ચેક કરી લઈશ। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ચોખા બફાઈ ગયા છે અને કુકરમાં ફરતી બાજુ જે ચીપકી ગયું છે એને પણ હું આ રીતે ક્લીન કરી લઈશ। વ્યવસ્થિત સરસ એને હલાવી અને એકરસ કરી લઈશ આ ખીરને। અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે। તમે જોઈ શકો છો ખીર જે છે એ સરસ બફાઈ ગઈ છે, પરંતુ અત્યારે મને આ જે ખીર છે એ થોડી ઘાટી લાગી રહી છે, એટલા માટે હું અડધોથી પોણો કપ જેટલું હુંફાળું દૂધ ફરી પાછું ખીરમાં એડ કરીશ અને લો ફ્લેમ પર થોડીવાર માટે એને હું રહેવા દઈશ, જેથી કરીને આ દૂધની કાચી સુગંધ ન આવે, એકદમ સરસ દૂધ જે છે એ ખીરમાં સેટ થઈ જાય। તો હવે અહીં આપણી આ ખૂબ જ સરસ રીતે બનીને ખીર તૈયાર છે। ત્યારે લાસ્ટમાં હું ઉપરથી બદામની કતરણ એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ। તો અહીં આપણી આ ખૂબ જ ફટાફટ બની જતી ખીર બનીને તૈયાર છે। વ્યવસ્થિત મિક્સ કરી એક બાઉલમાં ખીરને હું અહીં સર્વ કરી લઈશ। જો તમને મારો આ ખીરનો રેસીપી વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું પાછા બીજા વિડીયોમાં। આવજો।